અમદાવાદમાં શાતીર મહિલા ચોર પકડાઈ છે। નરોડા વિસ્તારમાં સોનાની દુકાનમાંથી ચોરીનો આ મામલો છે અને પોલીસે મહિલા ચોરની ધરપકડ કરી છે। 31મી ડિસેમ્બરે સોના મોતી જ્વેલર્સમાં ચોરીની ઘટના બની હતી। 55,000ની સોનાની વીંટી ચોરી બાબતે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। તો જે મહિલા ચોર હતી આખરે પકડાઈ ગઈ છે। પોલીસે અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી। સીસીટીવીમાં જે મહિલા દેખાઈ રહી છે તે આખરે પકડાઈ ગઈ છે। તો એક તરફ સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે અને બીજી તરફ ચોરો હવે જ્વેલર્સ પર જ નિશાન નાખીને બેઠા છે અને ત્યાંથી સોનાના અને ચાંદીના દાગીનાની ચોરી કરી રહ્યા છે। સુરતના ભાટીના ખાડી પાસે કચરાની ગંભીર સમસ્યા છે। કચરો ભરેલો લાલ રંગનો ટેમ્પો જનતાએ અટકાવ્યો છે। બહારથી ટેમ્પોમાં કચરો લાવી અને સળગાવતા મુશ્કેલી સર્જાય છે। ટેમ્પોમાંથી મોટી માત્રામાં પ્લાસ્ટિકનો કચરો મળી આવ્યો છે। સ્થાનિક લોકોએ કચરો સળગાવવાનો કડક વિરોધ કર્યો છે। ધુમાડાથી બાળકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થવાની ચિંતા છે। તો આસપાસના વિસ્તારમાં આગ લાગવાની ભીતિ છે। જવાબદારી અંગે લોકોએ ગંભીર સવાલ ઉઠાવ્યા છે। ટેમ્પો ચાલકે નામ આપવાનો ઇનકાર કર્યો છે। રાતના બધા ટેમ્પા ખાલી કરી જાય છે ને હરગાઈને જાય તો અમારે બારના બંધ કરા ગુંગળામણ થાય છે। બાર પર નહીં બેસાતું। રોડ પર જો બધું હરગેલું છે। આ બધા ચિંતા અમારા ટેરેસ પર આવે છે હરકતા। શું માંગ છે હવે તમારી? અમારે અહીંયા બંધ કરાવો, કચરો બંધ કરાવો, નહીં તો તમે ભરીને લઈ જાવ અહીંયા રાખો। એ લોકો કાગળ છે, ચિંડેરી છે, એ લોકો સાડીનું કામ ચાલે ને તો બધું જે હોય તે બધું અહીંયા નાખીને ચાલ્યા જાય ને બસ માચીસ સળગાવી દે ને પછી બધા ધુમાડા ઉડતા ઉડતા પેલા અમારા ઘરો લુગીને આવે ને મારી ચિંડેરી ઉડી ઉડીને ઘર સુધી આવે। અમારા ધાબા લુગીને અમારે એટલી તકલીફ છે અમને। અમારી એક જ માંગ છે કે આ અહીંયા કચરો નાખવાનું બંધ થવું જોઈએ બસ। કુખ્યાત કડિયા સાંસી ગેંગનો મુખ્ય સૂત્રધાર આવ્યો છે પોલીસ સકંજામાં। પાટણ જિલ્લામાં લગ્ન પ્રસંગોમાં બેંકો બહાર અને ભીડ ભાડવાળી જગ્યા પર રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરીની ઘટનાઓ બની હતી ને જે અંગે ગંભીરતાને જોતા પોલીસ દ્વારા એસઓજી, એલસીબી સહિતની પોલીસ એજન્સીઓ ગુપ્ત રાહે ચોરીને અંજામ આપનાર ગેંગને પકડવા શોધખોળ તેઓએ હાથ ધરી। પોલીસે વોચ રાખતા કુખ્યાત કડિયા સાંસી ગેંગના મુખ્ય સૂત્રધાર અને ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને રાજગઢ મધ્યપ્રદેશ ખાતેથી પકડી પડાયા છે। કડિયા સાંસી ગેંગનો મુખ્ય સૂત્રધાર તો પકડાયો પરંતુ હજુ ગેંગના 3 સભ્યો પોલીસ પકડથી દૂર છે। તો પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી છે। એલસીબી ટીમના માણસોએ લગભગ 4 દિવસ ત્યાં રોકાઈ અને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ અને આ આરોપીઓના ઘર, એમના આશ્રયસ્થાનો વગેરેને શોધીને અત્યારે હાલ એક આરોપી અરેસ્ટ કરેલો છે અને ટોટલ 6 ગુના આ કામે ડિટેક્ટ થયેલા છે। અને વાત કરીશું ઉત્તરાયણની તૈયારીની। સુરતના અડાજણ રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે। રાજ્ય પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે મહોત્સવનું આયોજન કરાયું છે। આ મહોત્સવમાં વિશ્વના 45 દેશોના અને ભારતના વિવિધ રાજ્યો અને ગુજરાતના 94 પતંગબાજો જોડાયા છે। વિવિધ દેશોની સંસ્કૃતિ અને કલાને દર્શાવતા અનોખા પતંગો આકાશમાં ઉડ્યા છે। આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દ્વારા સુરતના આયોજન ક્ષમતા, વૈશ્વિક ઓળખ હવે સુરતની વધુ મજબૂત બનશે। I'm really excited to fly my kite because the atmosphere is amazing, so I'm looking forward to fly. Actually, the weather is way hotter than I expected because my country was almost -1 or something. Now it's almost 30 degrees, but it's super nice. First time in India and I just came for the kite festival. I always heard that it's beautiful, but I didn't imagine this. Everybody is so welcoming. It's everybody is so cheerful. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તો ઉત્તરાયણમાં પર્વ પૂર્વે જ આકાશમાં પતંગો ઉડાડવાનો લોકો આનંદ પણ લઈ રહ્યા છે। તો આપ
જોઈ પણ શકો છો પરસોત્તમ રૂપાલાએ પતંગ ઉડાડી અને મોજ માણી હતી। તો શહેરમાં રંગારંગ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થયું છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જુદા જુદા 21 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો અને સાથે ભારતના જુદા જુદા રાજ્યોના પણ 114 જેટલા પતંગ રસિકોએ ભાગ લીધો। રાજકોટનું આકાશ રંગબેરંગી પતંગોથી રંગાઈ ગયું અને આ દ્રશ્યો સામે આવ્યા છે। સાથે જ સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ પતંગ ઉડાડી મોજ માણી છે। તેમજ ભારત સરકાર દ્વારા જે ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું તેની ઝલક આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જોવા મળી છે। તો વિદેશી પતંગ રસિકોનું સ્વાગત સૌરાષ્ટ્રની પરંપરા મુજબ કરવામાં આવ્યું। વાસીઓ માટે આનંદ અને ગૌરવનો વિષય છે। આ પતંગોત્સવમાં વિશ્વભરના દેશોએ ભાગ લીધો છે। આપણા દેશના પણ અન્ય પ્રાંતના પતંગવીરોએ આમાં ભાગ લીધો છે અને આંતરરાષ્ટ્રીય પતંગવીરોએ ભાગ લઈને આપણા પતંગ મહોત્સવની અને આપણા તહેવારની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વધારવાનું કામ થઈ રહ્યું છે। આપણા સૌ માટે આનંદ અને ગૌરવનો વિષય છે। That well treated. And Gujarat, we have traveled to a few cities as Surat, and we've been in Ahmedabad the most. And it's really way cleaner than I thought it would be. In schools, we've heard that it's a city in progress, or Gujarat is a state in progress. And I think this year especially, I've seen huge difference from last year to now. The cleanliness is amazing, and it's very colorful here. ઉત્તરાયણના પર્વ પૂર્વે જ આકાશમાં ઉડતી પતંગો આનંદને અત્યારે જે છે આક્રંદ પણ ક્યાંક લાવી રહી છે। જ્યાં આનંદની દોરી આજે લોહીની પ્યાસી બની છે, કહેર વર્તાવી રહી છે। વડોદરામાં 3 વ્યક્તિના ગળા કપાવાની ઘટના બની। દ્વારકામાં 2 માસૂમ બાળકોના ગળા પર ફસાયેલી કાતિલ દોરી જોવા મળી અને આ દ્રશ્યો હચમચાવી દેનારા છે। મહેસાણામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીએ એક યુવકની જિંદગી જોખમમાં મૂકી છે। દાહોદમાં એક યુવાનના હોઠ ચીરી નાખ્યા છે। આ મનુષ્યની વેદના તો ઠીક, પરંતુ અબોલ પક્ષીઓ પણ આ પાતળી કતલખાના જેવી દોરીથી બચી નથી શક્યા। આકાશમાં મુક્ત ઉડવાના બદલે રેસ્ક્યુ સેન્ટરોમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। મનોરંજનના નામે વપરાતી આ જીવલેણ દોરી હવે ઉત્સવને માતમમાં ફેરવી રહી છે। આપણને વિચારવા મજબૂર કરે છે કે શું આપણો ક્ષણિક આનંદ કોઈના જીવનના ભોગ કરતા વધુ કિંમતી છે। ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીના વેપલાનો પર્દાફાશ થયો છે। રાજ્યના અનેક વિસ્તારમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઈ છે। બનાસકાંઠા સુરેન્દ્રનગરમાંથી ઝડપાઈ છે કાતિલ દોરી। સુરત, રાજકોટ સહિતમાં કાતિલ દોરીનો વેપલો। ગુજરાતમાં જીવલેણ ચાઇનીઝ દોરીના વેચાણ વિરુદ્ધ તંત્ર લાલ આંખ કરી રહ્યું છે। તો રાજ્યના અનેક વિસ્તારોમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। જેમાં બનાસકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે સપાટો બોલાવી કાતિલ દોરીના અનેક રીલ્સ કબજે કર્યા છે। આ ઉપરાંત સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ છુપી રીતે ચાલતા ચાઇનીઝ દોરીના વેપલાનો પર્દાફાશ કર્યો છે। પશુ, પક્ષી અને માનવીઓ માટે જીવલેણ સાબિત થતી આ દોરીનું વેચાણ કરવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે અને આ કાયદાનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે।